નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સોશિયલ વર્કના અભ્યાસક્રમને નવી દિશા આપવા માટે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી શિક્ષણ નીતિને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કરવા માટે યુજીસીના પ્રતિનિધિઓ, ભારતભરની વિવિધ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તેમજ ઇન્ડસ્ટ્રીઝ અને એનજીઓ ક્ષેત્રના પ્રેક્ટિશનરો ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કની ડાયરેક્ટર ડૉક્ટર શિવાની મિશ્રાએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને વધુ વિકલ્પો આપીને તેમની રુચિ વધારી અને અભ્યાસક્રમમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે જરૂરી સુધારાઓ કરવામાં આવશે. યુજીસી તરફથી ઉપસ્થિત વિષ્ણુદાસે જણાવ્યું હતું કે અત્યાર સુધી પશ્ચિમી યુનિવર્સિટીઓના અભ્યાસક્રમને અનુસરવામાં આવતો હતો, પરંતુ હવે ભારતીયકરણ તરફ આગળ વધવાની જરૂર છે. ઇન્ડિયન નોલેજ સિસ્ટમને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીઝ તરફથી સૌર ઇન્ડિયાના કંપનીના HR ડાયરેક્ટર અર્જુન સોલંકીએ પ્રોજેક્ટ આધારિત શિક્ષણ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે HR પાર્ટનરિંગ અને બિઝનેસ પ્રોફિટ વધારવા જેવી વ્યવહારુ બાબતોનો સમાવેશ કરવાની સૂચના આપી છે. મીત મેન પાવર સોલ્યુશનના પાર્ટનર મીત વ્યાસે જણાવ્યું હતું કે સરકારી ઓફિસમાં ઓનલાઈન પ્રણાલીઓ વધી રહી છે, તેથી વિદ્યાર્થીઓને ડિજિટલ અને ઓનલાઈન કામકાજ અંગે તાલીમ આપવી જરૂરી બને છે. ફેઇથ ફાઉન્ડેશનની સુઝાન ક્રિસ્તીએ વિકાસ ક્ષેત્રમાં વેલ્યુ બેઝ શિક્ષણ પર ભાર મૂક્યો હતો. ઇન્ડસ્ટ્રી તરફથી અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવેલા મુદ્દાઓ અંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહે તારણો રજૂ કર્યા હતા. આ મિટિંગમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઓડિશા સહિતના રાજ્યોમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત વિદ્યાપીઠના મનોજભાઈ પરમાર, જગદીશ જાદવ, ચિત્તરંજનજી અને મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયના શ્રી પ્રોફેસર તિવારી સહિતના શિક્ષક જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગથી સોશિયલ વર્કના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક જરૂરિયાતોને અનુરૂપ મોટું પરિવર્તન આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક ડોક્ટર શિવાની મિશ્રા આપણી પાસે છે, ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક. યુનિવર્સિટીમાં સોશિયલ વર્ક ફેકલ્ટીમાં કેવા પ્રકારનો કોર્સ કરિક્યુલમ ભણાવવો જોઈએ, જે કોર્સ કરિક્યુલમ છે, નવી જે સરકારની પોલિસી આવી છે ન્યૂ એજ્યુકેશન પોલિસી, એમાં કયા પ્રકારના ચેન્જીસ કરવા વગેરે માટે મેડમે એક સરસ મજાની મીટિંગ સરદાર પટેલ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કમાં બોલાવી છે. મેડમ, અમારા દર્શક મિત્રો જણાવો આજની જે મીટિંગ છે એનો શું પર્પઝ હતો અને કોણ કોણ ક્યાંથી આવ્યું છે એ અમારા દર્શક મિત્રો જણાવો. આજના મીટિંગમાં અમે દિલ્હીમાંથી, યુપીથી, રાજસ્થાનથી, ત્યાંથી બધા પ્રાધ્યાપકોને અમે બોલાયા છે અને આ જ મીટિંગમાં અમે સમજવા માંગીએ છીએ કે આપણા જે સિલેબસમાં જે ગેપ છે, જે કરિક્યુલમમાં જે આપણે જે ગેપ છે, એને પ્રેક્ટિશનર કેવી રીતે આપણને મદદ કરી શકે, આપણે કેવી રીતે છોકરાઓને જોબ માટે તૈયાર કરી શકીએ અને એક સારા હ્યુમન બિંગ બનાવી શકે, તેનો આખો આ પ્રયાસ જે 4.5 કલાકનો જે અમે કર્યો છે એના પર અમે વધારે ભાર મૂકવામાં આવ્યો છે. બીજું કે NEPની જ્યારે જબ આપણે વાત કરીએ છીએ ત્યારે NEPમાં એક વાત ચોક્કસ છે કે છોકરાઓને જ્યાં સુધી સ્કિલ નહીં વધે ત્યાં સુધી તેઓ જોબ માટે તૈયાર નહીં થાય. છોકરા જ્યાં સુધી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ નહીં વાંચે, નહીં સમજે, ત્યાં સુધી એક હ્યુમન બિંગની તરીકે તૈયાર નહીં થાય. અને છેલ્લું અને મહત્ત્વનું, દરેક છોકરાઓને પોતાના રૂટ્સ જોડે જોડવું એ આખો પ્રયાસ આજ 4.5 કલાકે અમે નોંધાયો છે. આપણી સાથે દાસ સાહેબ પણ છે, યુજીસી માંથી આવ્યા છે. સર, ये जो कोर्स में क्या बदलाव होना चाहिए उसके एक दो बिंदु आप बताइए. देखिए, जो हमारा कोर्स है पहले भारतीय पर्सपेक्टिव में बना नहीं हुआ था. वो पहले हमने सिलेबस विदेश से, यूरोप, अमेरिका से लाए थे, उसको हम चला रहे थे. अभी हमारा सिलेबस में एक तो हमारा जो भारतीय ज्ञान परंपरा वो होना ज़रूरी है. उसके बाद हमारा जो एबिलिटी एनहांसमेंट कोर्स, स्किल एनहांसमेंट कोर्स, क्योंकि विकसित भारत के लिए हमारा जो युवा पीढ़ी है वो टेक्निकली साउंड होना चाहिए, वो प्रॉपर एजुकेटेड होना चाहिए, सोशली रेस्पॉन्सिबल होना चाहिए, उनके अंदर डेमोक्रेटिक वैल्यू होना चाहिए. ये सारी चीज़ें हमारा सिलेबस में आना चाहिए. टेक्नोलॉजी भी आना चाहिए, स्किल्स भी आना चाहिए, जो लोकल रेलिवेंट हमारा जो नीड्स है उसके लिए जो स्किल ज़रूरत है वो भी आना चाहिए. भारतीय ज्ञान परंपरा वो उसको भी इंक्लूड करना ज़रूरी है. तो लेटेस्ट जो ग्लोबल नीड्स है
नेशनल नीड्स है, लोकल नीड्स है, सब कुछ नीड्स को कैसे एड्रेस कर सकते हैं, उसके लिए भी एविडेंस बेस्ड मॉडल वो भी इनकॉर्पोरेशन होना चाहिए और बेस्ट रिसर्च फाइंडिंग्स उसको भी सिलेबस में लाना चाहिए। हमारे साथ इंडस्ट्री से आए हैं सौरव से अर्जुन सोलंकी है। अर्जुन जी, क्या इनकॉर्पोरेट करना चाहिए सोशल वर्क प्रोफेशन के ये सिलेबस में? Thank you, Department of Social Work, and thank you, Professor Misra. From the industry perspective, we have given our input that we have to promote the education with experiential and project-based learning. Of course, here is important, should be blended more with actual learning in the industry as an internship on the field in the rural development, in the medical sector, so that the students are capable enough to grab the jobs and they are able to make the cultural fit in the organizations. એક બિંદુ કેવું હોય અર્જુનભાઈ કે ઇન્ડસ્ટ્રી પર્પઝ માટે આ વસ્તુ એડ કરવી જોઈએ, તો એક બિંદુ કહો. Experiential learnings. That is the most important thing I am suggesting. આપણી સાથે સુઝાન પણ છે જે ડેવલપમેન્ટ ફિલ્ડમાં ફેથ ફાઉન્ડેશનમાંથી આવે છે. સુઝાન, સોશિયલ વર્ક પ્રોફેશનમાં શું તમારા તરફથી ઇનપુટ્સ આપવામાં આવ્યા? મારું માનવું છે કે વિથ ધ ચેન્જિંગ ચેલેન્જીસ અને ઇમર્જિંગ સોશિયો ઇકોનોમિક્સ સિનારીઓઝ જે આપણા બદલાઈ રહ્યા છે, વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે ડેવલપમેન્ટ સેક્ટરમાં હવે આપણને વધારે વર્કફોર્સ જોઈશે જે ડેડિકેટેડ હોય, જે પ્રોફેશનલી અને ટેકનિકલી ટ્રેન્ડ હોય, કેમ કે સોસાયટીના ઇશ્યુઝ આર ધ ઇશ્યુઝ દેટ નીડ ટુ બી એડ્રેસ્ડ ઓન અ પ્રાયોરિટી બેસિસ, યુ નો, ઇફ યુ નીડ અ હેલ્ધી સોસાયટી. એટલે આપણે એ એકેડેમિક્સથી શરૂ કરી શકીએ કે આપણે સ્ટુડન્ટ્સનું ઓરિએન્ટેશન એ રીતના કરી શકીએ. અને દેટ્સ વાય આઈ બિલીવ દેટ રેલેવન્સ ઓફ ડેવલપમેન્ટ સેક્ટર જે છે એને આપણે વધારી શકીએ. ધીસ કોન્સલ્ટેશન વોઝ એન એક્સલન્ટ પ્લેટફોર્મ જ્યાં આપણે એ પોઈન્ટ પુટ ફોરવર્ડ કરી શક્યા છે. થેન્ક યુ.